આજે આપણે એક નવા ગ્રામર ટોપિકની ચર્ચા કરીશું અને આજનો આપણો ગ્રામર ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, પરિણામ દર્શક ગૌણ ઉપવાક્ય. પરિણામ દર્શક ગૌણ ઉપવાક્ય. તો આ ગ્રામર પોઈન્ટની આપણે ચર્ચા કરીશું મિત્રો. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આપણે આજના ગ્રામર ટોપિકની શરૂઆત કરીએ છીએ. એડવર્બ ક્લોઝ. સૌથી પહેલા એડવર્બ ક્લોઝ એટલે શું એ સમજીશું મિત્રો. એડવર્બ ક્લોઝ એટલે કે એવો એક શબ્દ સમૂહ, એવો એક ઉપવાક્ય કે જે ક્રિયા વિશેષણનું કામ કરે છે. એડવર્બ ક્લોઝ નો મતલબ એડવર્બ નો મતલબ ક્રિયા વિશેષણ અને ક્લોઝ એટલે શબ્દ સમૂહ. તો શબ્દ સમૂહથી એક આખું વાક્ય બને અને એ આખું વાક્ય એ એડવર્બ ક્લોઝ નું કામ કરતું હોય, ક્રિયા વિશેષણનું કામ કરતું હોય છે. એડવર્બ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ. એક એક્ઝામ્પલ આપીશું મિત્રો. સ્લો પ્લેઝ ક્રિકેટ. સ્લો પ્લેઝ ક્રિકેટ નાઇસલી. આ વાક્યમાં નાઇસલી શબ્દ એડ કર્યો છે. તો નાઇસલી એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે. પ્લે રમવું, પણ રમે છે પણ કેવું રમે? નાઇસલી. કેવું? હાઉ નાઇસલી. તો ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ છે એડવર્બ નાઇસલી. પણ જ્યારે આખું જે એક વાક્ય હોય તો જે શબ્દનો સમૂહ હોય એ જ્યારે ક્રિયા વિશેષણનું કામ કરતું હોય ત્યારે એડવર્બ ક્લોઝ કહેવામાં આવે છે. ઉપરના વાક્યમાં નાઇસલી ક્રિયા વિશેષણ છે કે જે ક્રિયા પ્લેઝ ના અર્થમાં વધારો કરે છે. જ્યારે જે શબ્દ સમૂહ દ્વારા ક્રિયાના અર્થમાં વધારો થાય ત્યારે તેને એડવર્બ ક્લોઝ કહે છે. કહે છે ને, જ્યારે શબ્દ સમૂહ દ્વારા ક્રિયાના અર્થમાં વધારો થાય. આગળના વાક્યમાં જે ક્રિયા હોય એ ક્રિયાના અર્થમાં વધારો કરતો એક શબ્દના પણ શબ્દનો સમૂહ હોય તો એને આપણે શું કહીશું? એડવર્બ ક્લોઝ કહીશું. જોઈએ આપણે. તો એડવર્બ ક્લોઝ ના પ્રકાર અહીંયા આપે છે મિત્રો. એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ મેનર, એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી, એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. એનો ગુજરાતી અર્થ પણ તમને સામે આપેલો છે. તો આજનો આપણો ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. પરિણામ સૂચવે છે. શું સૂચવે છે? પરિણામ સૂચવે છે. હવે આગળ જોઈએ મિત્રો. કોઈ પણ ક્રિયાનું પરિણામ સૂચવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ નો ઉપયોગ થાય. પરિણામ સૂચવવું હોય, રિઝલ્ટ સૂચવવું હોય તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ નો ઉપયોગ થાય. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ સૂચવવા માટે કયા શબ્દોનો ઉપયોગ થાય? તો સો ધેટ, સો સચ ધેટ, ટુ, ઇનફ ટુ વગેરે શબ્દોનો ઉપયોગ થતો હોય છે. સો ધેટ એટલે એટલું બધું કે, સચ ધેટ એટલે એવું કે, ટુ એટલે અતિશયોક્તિ બતાવે, ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં. ઉપરોક્ત શબ્દો ગૌણ વાક્યમાં પરિણામ કે ક્રિયાની અસર સૂચવે છે. આ બધા શબ્દો છે સો ધેટ, સચ ધેટ, ટુ, ઇનફ ટુ. આ બધું શું સૂચવે છે? ગૌણ વાક્યમાં પરિણામ કે ક્રિયાની અસર સૂચવે છે. હવે આ શબ્દ આપણે વન બાય વન એનો અભ્યાસ કરશું મિત્રો. સો ધેટ નો ઉપયોગ કઈ રીતે થાય, સચ ધેટ નો ઉપયોગ થાય, ટુ નો ઉપયોગ વાક્યમાં કઈ થાય અને ઇનફ ટુ નો ઉપયોગ કઈ રીતે થાય. સૌથી પહેલા ટુ જે અતિશયોક્તિ બતાવે છે. વાક્યમાં અતિશયોક્તિ દર્શાવવા માટે ટુ નો ઉપયોગ થાય. ટુ એ નકારાત્મક ભાવ સૂચવે છે મિત્રો. આ નકારાત્મક ભાવ સૂચવે. ટુ નો અર્થ થાય છે જરૂરિયાત કરતા વધારે, ઓછું. ટુ પછી હંમેશા એડજેક્ટિવ એટલે વિશેષણ આવે છે. જ્યારે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. સમજો, આ ટુ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે, જ્યારે આ ટુ પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ટુ વત્તા વિશેષણ એ કારણ છે, જ્યારે ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એ પરિણામ છે. ટુ વત્તા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ એ શું બતાવે? કારણ. પણ એના પછી એ વિશેષણ કે ક્રિયા વિશેષણ પે ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે શું બતાવશે? પરિણામ સૂચવશે. ચાલો તો ટુ ની વાક્યરચનાનો અભ્યાસ કરીએ. બે વાક્યરચનાઓ છે મિત્રો. વાક્યરચના એક છે કર્તા સહાયક ક્રિયાપદ, ટુ વત્તા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વત્તા ક્રિયાપદનું મૂળ વત્તા અન્ય શબ્દ. વાક્ય જોડો. તોરલ પટેલ is too lazy to work hard. કર્તા તોરલ, સહાયક ક્રિયાપદ is ટુ, વિશેષણ lazy, ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ વર્ક હાર્ડ. અન્ય શબ્દો નથી આની અંદર.
Ketan is too dull to solve this sum. કરતા કેતન છે is એ સહાયક ક્રિયાપદ છે, to વિશેષણ તરીકે dull, to પછી ક્રિયાપદનું મૂળ છે solve અને this તમે અન્ય શબ્દ છે. દેવાંગ is too fat to run fast. દેવાંગ એટલો બધો જાડો છે કે ઝડપથી દોડી શકતો નથી અથવા દોડી શકે નહીં. હા, તો અહીંયા આ દરેક વાક્યની અંદર નકારાત્મક ભાવ છે. ટુ ટુ નો ઉપયોગ એ નકારાત્મક ભાવ દર્શાવવા માટે થાય છે. પ્રથમ ટુ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે, જ્યારે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ઉપરના વાક્યમાં ટુ લેઝી અને ટુ ડલ, ટુ ફેટ એ કારણ છે, જ્યારે ટુ સિંગ, ટુ સોલ્વ, ટુ રન એ પરિણામ સૂચવે છે. આ પૂરા બે વાક્ય નથી, આ દોઢ વાક્ય કહેવાય. એક વાક્ય બીજું અડધું વાક્ય, પણ જે પાછળનું અડધું વાક્ય છે પરિણામ સૂચવે. શું સૂચવે છે? પરિણામ. જ્યારે ટુ અને લેઝી એ કારણ છે, તો પરિણામ આ ટુ બખાર. બીજી વાક્ય રચના મિત્રો, એમાં ધીસ કે ધેટ વત્તા નામ, સહાયક ક્રિયાપદ, ટુ વિશેષણ કે ક્રિયા વિશેષણ, ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા ફોર વત્તા કર્મ વિભક્તિ. ઓકે, જોજો હવે ધીસ કે ધેટ નામ તરીકે બોક્સ, ઇઝ ટુ વિશેષણ તરીકે હેવ. હવે ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ ટુ લિફ્ટ, ફોર કર્મ વિભક્તિ, ફોર મી, ફોર અસ, ફોર યુ, ફોર હિમ, ફોર આ ફોર મી આગળ પણ લખી શકાય. અહીંયા આવું પણ થાય. This box is too heavy for me to lift એમ પણ લખી શકાય. That sum is too difficult to solve for us. અને બીજી જે લખો તો that sum is too difficult for us to solve એમ પણ લખી શકાય. ઉપરના વાક્યમાં too heavy અને too difficult એ કારણ છે, જ્યારે too lift and too solve એ પરિણામ સૂચવે છે. તો આ ટુ ની વાક્ય હતા નહીં, આ બે વાક્ય તમારે યાદ રાખવાના મિત્રો. આગળ મિત્રો, ઇનફ ટુ પૂરતા પ્રમાણ. વાક્યમાં પૂરતા પ્રમાણમાંની ભાવના દર્શાવવા માટે ઇનફ ટુ નો ઉપયોગ થાય. પૂરતા પ્રમાણમાં છે એવો ભાવ દર્શાવતા ઇનફ ટુ નો ઉપયોગ થાય. ઇનફ ટુ એ હકારાત્મક ભાવ સૂચવે છે, ટુ ટુ એ નકારાત્મક ભાવ સૂચવે છે, જ્યારે ઇનફ ટુ એ હકારાત્મક ભાવ છે. ઇનફ ટુ નો અર્થ થાય છે પૂરતા પ્રમાણમાં. ઇનફ ટુ હંમેશા વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી આવે છે. જો અહીંયા ક્રમ ઉલટાઈ ગયો. પહેલામાં ટુ ટી ડબલ ટુ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, જ્યારે આ વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી ઇનફ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. વિશેષણ કે ક્રિયા વિશેષણ વત્તા ઇનફ ટુ એ કારણ છે, જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એ પરિણામ સૂચવે છે. ચાલો તો ઇનફ ટુ ની વાક્ય રચનાનો અભ્યાસ કરીએ. જો કર્તા, સહાયક ક્રિયાપદ, વિશેષણ કે ક્રિયા વિશેષણ, ઇનફ ટુ ક્રિયાપદનું મૂળ રૂપ ને અન્ય શબ્દ. દિનેશ પટેલ is too smart is smart enough to sing a song. દિનેશ પટેલ is smart enough to sing a song. કર્તા દિનેશ પટેલ, સહાયક ક્રિયાપદ is, વિશેષણ smart, enough to અને ક્રિયાપદનું મૂળ રૂપ sing, અન્ય શબ્દ song. ટુ માં શું હતું? ટી ડબલ ટુ આ વિશેષણ પાછળ જતું, ઇનફ આગળ લાવવાનું છે. અહીંયા too smart to sing a song એવું થાય. ઇનફ આગળ આવે ટુ થઈ જાય, સ્માર્ટ પાછળ જતું રહે, તો ટુ ટુ વાળી વાક્ય ના થઈ જાય. કેતન is brilliant enough to solve this sum. જો વિશેષણ આગળ આવી ગયું. ટુ ટુ માં શું તો પહેલું ટુ ટુ પછી વિશેષણ, પછી ટુ વત્તા ક્રિયાપદ અન્ય શબ્દ. દેવાંગ is thin enough to run fast. આ હકારાત્મક ભાવ છે. દેવાંગ એટલો પાતો છે કે ઝડપથી દોડી શકે છે. ઉપરના વાક્યમાં સ્માર્ટ ઇનફ, બ્રિલિયન્ટ ઇનફ કારણ છે, જ્યારે ટુ સિંગ, ટુ સોલ્વ એ પરિણામ સૂચવે છે. હવે સો ધેટ નો અર્થ એટલું બધું કે થાય છે. સો ધેટ નકાર તેમજ હકારનો ભાવ દર્શાવે, બંને ભાવ આવે. હકારનો ભાવ સૂચવે, નકારનો ભાવ પણ સૂચવે છે. સો પછી હંમેશા વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે, જ્યારે ધેટ પછી પરિણામ સૂચક ગૌણ ઉપવાક્ય. સો પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, ફેટ, સ્મોલ, થિંગ એ સો પછી આવે, જ્યારે ધેટ પછી આપણે ગૌણ ઉપવાક્ય આવે, કર્તા આવે, ક્રિયાપદ આવે. ધેટ પછી કર્તા, કેન કે કુલ, કાળ પ્રમાણે વર્તમાન કાળ તો કેન મૂકવું પડે, ભૂતકાળ તો કુલ. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકાય છે. પણ જો વાક્ય નકારાત્મક અથવા નકારનો ભાવ સૂચવતું હોય તો કેન નોટ અથવા કુલ નોટ મૂકવામાં આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ચાલો તો આપણે સો ધેટ ની વાક્ય રચનાનો અભ્યાસ કરીએ.
કર્તા વત્તા સહાયક ક્રિયાપદ વત્તા સો વત્તા વિશેષણ કે ક્રિયા વિશેષણ વત્તા ધેટ સર્વનામ કેન અથવા કુળ ક્રિયાપદ વત્તા અન્ય શબ્દ. હકાર રચના છે. હકાર વાક્ય રચના. નકાર આવશે એમાં કેન કે કુળ પછી નોટ આવશે. દિનેશ પટેલ is so brilliant that he can sing a song. જોઈ સો મૂક્યું પછી વિશેષણ. જે ટુ વાળી વાક્ય હતું ત્યાં ટુ હતું. too brilliant to sing a song. હવે એડ શું કર્યું આપણે? સો પછી વિશેષણ પછી ધેટ મૂકવું પડે. આપણે કરતા તરીકે એકાની દિનેશ માટે હી. હવે વર્તમાનકારી છે માટે કેન અને ક્રિયાપદનું મૂળ રૂપ sing a song. જોડા Rajiv was so tall that he could touch the sand. Rajiv was so tall that Rajiv માટે he મૂક્યું, ભૂતકાળ છે માટે could મૂક્યું અને tall છે ઊંચો માણસ ટચ કરી શકે એટલે હકારાત્મક ભાગ લે નોટનો ઉપયોગ કરે touch the sand. ઉપરના જો વાક્ય વર્તમાન કાળનો તો ગૌણ વાક્યમાં can નો ઉપયોગ થાય. જો વર્તમાન કાળ હતો તો can નો ઉપયોગ. અને જો વાક્ય ભૂતકાળનો હતો તો could નો ઉપયોગ કરો. જો ભૂતકાળ હતો તો could નો. સો ધેટ ની જગ્યાએ સચ ધેટ વડે પણ પરિણામ દર્શાવી શકાય છે. સચ ધેટ વડે પણ પરિણામ દર્શાવી શકાય. સચ પછી આર્ટિકલ an આવે. સો શબ્દ સચ પણ મૂકી છે પણ સચ પછી આર્ટિકલ an નાઉન આવે. એક વચન વાળું નામ. એક્ઝામ્પલ આપજો. he walked in such a way. અહીંયા such a way આર્ટિકલ અને નાઉન. that he છે માટે he, ભૂતકાળ છે માટે could catch the bus. catch the તો મિત્રો અહીંયા તમે જો સો ધેટ વાળી વાક્ય રચના એ હકારાત્મક પણ હોઈ શકે નકારાત્મક હોઈ શકે વર્તમાન કાળ હોઈ શકે ભૂતકાળ પણ હોઈ શકે. કેન મૂકવું કે કુડ મૂકવું એ આગળના વાક્યના ક્રિયાપદ ઉપરથી નીકળે. જો અહીંયા ઈ છે વર્તમાન કાળ છે માટે કેન, જો ભૂતકાળ હતો કુડ. ઓકે, હવે નકાર વાક્ય ભણીશું પણ એ પહેલા હકાર વાક્યમાં અહીંયા નોટ નથી આવી. કેમ? જો બ્રિલિયન્ટ છે તો ગાઈ શકે એટલે હકારાત્મક ભાવ છે. ટોલ છે તો ટચ કરી શકે હકારાત્મક ભાવ છે. પણ જો અહીંયા રહેલું વિશેષણ અને અહીંયા રહેલી ક્રિયા જો વિરોધાભાસ હોય તો આપણે નોટ મૂકવો પડે. ઓકે, આગળ ટોપિક જોઈએ આપણે. હવે બીજી વાક્ય રચના આપણી જે નકાર વાક્ય રચના છે. કર્તા વત્તા સહાયક ક્રિયાપદ વત્તા સો વત્તા વિશેષણ કે ક્રિયા વિશેષણ વત્તા ધેટ વત્તા સર્વનામ વત્તા કેન કે કુડ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દ. જો નોટ એડ કરે. વાક્ય રચના અગાઉ હતી એવી છે ખાલી એ નકારાત્મકમાં કેન કે કુડ પછી નોટ એડ કરવામાં આવે. જો my so big that she cannot lift a bag. જો સો પછી વીક આવે. ઓકે, તો વીક માણસ લિફ્ટ ના કરી શકે માટે કેન નોટ આવે. અને કેન કેમ મૂક્યું? કારણ કે એ ઈજ વર્તમાન કાળ. વર્તમાન કાળ તો પાછળના વાક્યમાં ધેટ પછી સર્વનામ મૂકવાનું છે. મિત્રો યાદ ધેટ પછી સર્વનામ મૂકવું. ધેટ પછી સર્વનામ તો સર્વનામ કયું કે અહીંયા આગળના કરતા પ્રમાણે માય છે મારે શી. હવે અહીંયા કેન મૂક્યું કે કુડ મૂકવું તો આગળ જોયો કાળ વર્તમાન કાળ છે માટે કે. હવે નોટ મૂકવું કે ન મૂકવું એના માટે શું કરવાનું? તો અહીંયા જે વિશેષણ છે અહીંયા જે ક્રિયા છે બેને કમ્પેર કરો. વીક માણસ છે, નબળો માણસ અને બેગ ઊંચું કરવું છે તો નહીં કરી શકે માટે નોટ આવે. બીજું વાક્ય જો વિરાજ was so short that he could not touch the sand. જોજો એ વિશેષણ છે શોર્ટ અને ટચ કરવું મારિયા ટચ કરવું સેલ્ફ ને ટચ કરતું નહીં કરે નીચો માણસ ટચ ન કરી શકે માટે નકારાત્મક બને મળે અહીંયા નોટ આવે. સો અહીંયા કુડ મૂકી પણ નોટ મૂકવું પડે. કુડ નોટ ટચ ધ સેન્ડ. મિત્રો નોટ મૂકવું પડશે. પહેલા આપણે કેન કે કુડ મૂકવું શું મૂકે નક્કી કરવાનું છે. તો એ કાર જો વોચ માટે કુડ. ઓકે, તો કાર ફિક્સ થઈ ગયો. આપણે કુડ મૂક્યું. હવે નોટ મૂકવું કે ન મૂકવું તો અહીંયા શોર્ટ વિશેષણ છે. અહીંયા ક્રિયા છે ટચ ધ સેન્ડ. તો નીચો માણસ ટચ ન કરી શકે તો પહોંચાઈ શકે માટે નોટ આવે. he could not touch the sand. વાક્ય વર્તમાન કાળનું હોય તો ગૌણ વાક્યમાં કેન નો ઉપયોગ થાય અને વાક્ય જો ભૂતકાળમાં તો could નો ઉપયોગ કરવો. વાક્ય હકાર કે નકાર ચકાસવા માટે વાક્ય હકાર છે કે નકાર ચકાસવા માટે પ્રથમ વાક્યના વિશેષણ અને બીજા વાક્યની ક્રિયાને સરખાવવા. પ્રથમ વાક્યનું વિશેષણ અને ક્રિયા બેને સરખાવવા. વીક અને ઉચકવું તો ના કરી શકે માટે નોટ. શોર્ટ અને ટચ ન પહોંચાઈ શકે માટે નોટ.
અહીંયા નોટ એડ કરજો મિત્રો રહ્યું છે. પ્રથમ વાક્યમાં વિશેષણ વીક અને ક્રિયા પર લીપ છે જે નકારાત્મક ભાવ સૂચવે છે. કારણ કે વીક વ્યક્તિ લીપ એટલે કે ઉચકી શકે. તો બીજા વાક્યમાં વિશેષણ શોર્ટ અને ક્રિયા પર ટચ છે એટલે માર્ગને સ્પર્શ કરો તો નીચો માર્ગ પહોંચાઈ શકે નહીં, માટે નોટ એડ કરવામાં આવ્યો છે. ઓકે. અને મિત્રો અહીંયા તમને પ્રેક્ટિસ માટેના વાક્યો આપે છે. શું કહે છે? યુઝ ઇનફ ટુ ઇન પ્લેસ ઓફ ટુ ટુ. હા, અહીંયા વાક્ય છે, સોરી વાક્યમાં આપણે એવું છે ટુ ટુ નો ઉપયોગ કરે છે, હેડિંગ ખોટું છે. આપણે ઇનફ ટુ ની જગ્યાએ ટુ ટુ નો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? ટુ ટુ. યુ આર ક્લેવર ઇનફ ટુ રાઇટ ધીસ આન્સર. ઇનફ ટુ ની જગ્યાએ આપણે ટુ ટુ નો ઉપયોગ કરવાનો છે. હેડિંગમાં ભૂલ છે. યુઝ ટુ ટુ ઇન પ્લેસ ઓફ ઇનફ ટુ. એટલે ટુ ટુ અહીંયા આવશે અને ઇનફ ટુ અહીંયા આવશે. સમજી ગયા મિત્રો? એટલે ઇનફ ટુ વાળા વાક્યમાં આપણે ટુ ટુ નો ઉપયોગ કરવાનો છે. હવે ટુ ટુ ની વાક્ય રચના યાદ કરો મિત્રો. ઇનફ અને ક્લેવર બંને સ્થાન ચેન્જ કરવાના છે. એટલે ઇનફ ની જગ્યાએ ટુ અને ક્લેવર આવી જતું છે. એટલે વાક્ય યુ આર ટુ ક્લેવર ટુ રાઇટ ધીસ આન્સર. ખાલી આ બંને જો જવાબ જોજો મિત્રો. યુ આર. હવે ક્લેવર ઇનફ નીકળી યુ અને ક્લેવર ની આગળ વિશેષણ એટલે ટુ. ક્લેવર વિશેષણ ની આગળ ટુ એડ કરે એટલે યુ આર ટુ ક્લેવર ટુ રાઇટ ધીસ. પાછળ ટુ રાઇટ ધીસ આન્સર એમના એમ જ. ખાલી વિશેષણ ની પહેલા ટુ એડ કરો અને ઇનફ દૂર કરી દો. ઇનફ ટુ આખું નહીં, ખાલી ઇનફ. તો વેજીટેબલ્સ આર ફ્રેશ ઇનફ ટુ યુઝ. ફ્રેશ ની આગળ ટુ મૂકી દો, ટી ડબલ ટુ, ઇનફ કાઢી નાખો તો શું થશે? વાક્ય જોજો. ધ વેજીટેબલ્સ આર, સોરી અહીંયા ભૂલ છે, ફ્રેશ. અહીંયા આવશે ફ્રેશ. ટુ ફ્રેશ ટુ યુઝ. ટુ ફ્રેશ ટુ યુઝ. વાક્યમાં ભૂલ છે મિત્રો, જોઈ લેજો. The tea is cold enough for us to drink. હવે અહીંયા મિત્રો વાક્યમાં ધ્યાન રાખજો. અહીંયા જે ક્લેવર ઉપર આપણે ફ્રેશ મૂકવાનું. શું મૂકવાનું છે? ફ્રેશ. તારે આ ફ્રેશ ની આગળ ટુ એડ કરી દીધું અને ઇનફ ની જગ્યાએ ઇનફ દૂર કરી દીધું અને ફ્રેશ ની આગળ ટુ મૂકી દીધું. હવે અહીંયા જોજો, ઇનફ દૂર થશે, હા, અને કોલ્ડ ની પહેલા ટુ મૂકી દેજો. The tea is too cold for us to drink. The tea is too cold for us to drink. અથવા to drink for us. આ to drink અને for us નું સ્થાન આગળ પાછળ કરી શકાય. જોજો, the lunch was ready enough to serve. જવાબ, the lunch was too ready to serve. enough નીકળી ગયું, ready ની આગળ શું લાગી ગયું? to લાગી ગયું. હવે use so that in place of enough to. enough to ની જગ્યાએ so that નો ઉપયોગ કરવાનો મિત્રો. શેનો ઉપયોગ? so that નો. તો આપણે વિશેષણ જે આ સો છે તે કોઈ વિશેષણ આવે એટલે પેલો અહીંયા સો લાગે. you are so clever. enough તો આખું નીકળી જશે. that મૂકવું પડશે, કરતા you મૂકવું પડશે, પછી can કે could મૂકવું પડશે. જો એ વાક્ય જવાબ દો એટલે ખબર પડશે. you are. enough તો આખું નીકળ્યું. clever વિશેષણ ની પહેલા સો લાગી એટલે so clever. enough to ની જગ્યાએ that મૂક્યું, કરતા you મૂક્યું, can મૂક્યું એટલે વર્તમાન કાળ છે. અને નોટ નથી મુકાય. ક્લેવર વ્યક્તિ રાઈટ કરી શકે, લખી શકે એટલે નોટ ની જરૂર નથી. એટલે so clever that you can write this answer. So જો the vegetables are fresh enough to use. The vegetables are so fresh that. હવે આમાં કરતા નથી આપ્યું એટલે કરતા આપણે v પણ લખી શકીએ, I પણ લખી શકીએ. જોજો જવાબ. The vegetables are so fresh that we. કરતા શું મૂક્યું આપણે? v મૂક્યો. વર્તમાન કાળ છે માટે can મૂક્યો અને ફ્રેશ હતો ઉપયોગ કરી શકે એટલે નોટ ની જરૂર નથી એટલે હકાર વાક્ય છે. Tea is cold enough for us to drink. cold ની પહેલા શું લાગી કે so enough નીકળી ગઈ જગ્યાએ શું લાગ્યું? that લાગશે અને કરતા તરીકે આપણે v મૂક્યું, વર્તમાન કાળ છે એટલે can મૂક્યો અને જે ક્રિયાપદનું મૂળભૂત drink, eat. The tea is so cold that we can drink it. અહીંયા for us છે ને આ કર્મ વિભક્તિ છે તો એની કર્તા વિભક્તિ શું થઈ? we. આ રીતે પણ કર્તા મૂકી. જો for us, for me આપ્યો તો I નો ઉપયોગ થાય. for you આપ્યો તો અહીંયા you નો ઉપયોગ થાય. for him આપ્યો તો અહીંયા he નો ઉપયોગ થાય. કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ હોય. પણ આની અંદર એવી કોઈ કર્મ વિભક્તિ આપી નહોતી છતાં પણ આપણે શેનો ઉપયોગ કર્યો? we નો ઉપયોગ કર્યો. કર્તા તરીકે સર્વનામ I પણ લઈ શકીએ છીએ.
The lunch was ready enough to serve. જો આની અંદર કરતા નથી મિત્રો. Lunch was so ready. હવે અહીંયા that કરતા એટલે we વર્તમાન કાળ નથી પણ ભૂતકાળ એટલે could serve it. સમજો? The lunch was so ready that we could serve it. આપણે it શબ્દ છે ને એ લંચ માટે વાપર્યું છે. શેના માટે વાપર્યું છે? લંચ માટે વાપર્યું છે. હવે એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ પરીક્ષાની અંદર તમને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલા તમારે વાક્ય સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના હોય અને શબ્દ તમને આપેલો હોય સાથે સાથે લેંગ્વેજ ફંક્શન પણ કીધું હોય કે શોઈંગ રિઝલ્ટ અને બે શબ્દો તમને આ તે કૌંસમાં બ્રેકેટમાં આપેલા હોય. હવે દેવમ ઇઝ ટુ શોર્ટ. હવે ટુ વાળી વાક્યતા યાદ છે. Too short to touch the cell. Too short to touch the cell. જો એક જ મિત્રો આનો જવાબ છે દેવમ ઇઝ ટુ શોર્ટ. હવે ટુ વાળી વાક્યતા છે એટલે ટુ by વિશેષણ પર ટુ by ક્રિયાપદનું મૂળ રૂપ પણ ધ સેલ્ફ થઈ ગઈ વાક્ય. જો ચાલો ગૌરી ઇઝ ક્લેવર ઇનફ ટુ લર્ન ઇંગ્લિશ. જો ખાલી શું મૂક્યું છે જવાબમાં ઇનફ ટુ લર્ન ઇંગ્લિશ. એટલે ઇનફ પછી ટુ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ પણ અન્ય શબ્દ. જગત ઇઝ સો સ્ટ્રોંગ ધેટ. જો સો ધેટ વાળી વાત થાય સો પછી વિશે ધેટ અવર્તન ઉપર જગત છે માટે હી પછી જે ઇઝ વર્તમાન કાળ એટલે કેન કો લિફ્ટ 100 kg. જો જવાબ જગત ઇઝ સો સ્ટ્રોંગ ધેટ હી કેન લિફ્ટ 100 kg. they are two. હવે આમાં તો વિશેષણ નહીં આપી વિશેષણ એ they are too late to catch the train. જો ટુ પછી લેટ વિશે પછી ક્રિયા લીધી આમાં ક્રિયા નથી પણ આપણે ક્રિયા એડ કરવી પડે પરીક્ષામાં આવું વિચારવું પડે. ટુ કેચ ટુ ગેટ ધ ટ્રેન આવું પણ લખી શકાય. ધ ટાઈગર વોઝ સો હંગ્રી સો આઈ ધેટ મૂવ અપ. ટાઈગર છે માટે આપણે હી મૂકી શકીએ ઈટ પણ મૂકી શકીએ. ભૂતકાળ છે માટે કુડ પછી હંગ્રી છે તો વેઇટ ના કરે નોટ આવશે એમાં નકારાત્મક ભાવ એટલે કુડ નોટ વેઇટ એની મોર. જો The tiger was so hungry that it could not wait any more. તો પરીક્ષામાં આવી આવા સેન્ટેન્સ તમને પૂછાય તમારે એ કૌંસવાળા શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય પૂર્ણ કરવાનું હોય છે. જો The dinner is ready enough to serve. હા અહીંયા enough point to serve જો જવાબ. The dinner is ready enough to serve. Arun is too lazy to complete the work. Arun is too lazy to complete his work. This work આવું પણ લખી શકાય. Maitri was so clever that she could stand first in the class. So મૂક્યું by વિશેષણ clever by that could stand first in the class. Maitri was so clever that she could stand first in the class. He is kind enough to help needy people. The lesson is so short that કરતા લખવાનું કરતા અહીંયા I be ગમે તે વાપરી શકું જો I વાપરો that I વર્તમાન કાળ છે can read it within 5 minutes. તો મિત્રો અહીંયા આપણો જે ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન પૂરો થાય મિત્રો. બીજું મિત્રો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બધા મિત્રો બાય બાય ટેક કેર સી યુ.